अस्सलामुअलैकुम। ધોરણ 4 અ અને 4 બ ના વિદ્યાર્થીઓ, તમારા ગ્રુપમાં ગણિતની પેપર સ્ટાઇલ પહોંચી ગઈ છે. તમે બધા તૈયારી પણ કરતા હશો. કોઈને મૂંઝવણ ન થાય એ માટે હું આજે એક રિવિઝનનો વિડીયો લઈને આપણી સમક્ષ હાજર થયો છું. આશા છે આપ સૌને ઉપયોગી થશે. પેપર સ્ટાઇલમાં સૌપ્રથમ પ્રશ્ન 1 અ એમાં આપેલું છે માપન કયા એકમમાં થશે કરશો. વિવિધ વસ્તુ આપેલી હોય, દાખલા તરીકે સાડીની લંબાઈ, તો સાડીની લંબાઈ આપણે સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર આ 3 એકમમાંથી કયા એકમમાં કરીશું? તો સાડીની લંબાઈ આપણે મીટર એકમમાં કરીશું. એ જ રીતે વેલણની લંબાઈ એ આપણે સેન્ટીમીટરમાં કરીશું. મોબાઈલ ટાવરની ઊંચાઈ એ આપણે મીટર એકમમાં કરીશું. એ રીતે વીજળીના થાંભલાની ઊંચાઈ એ પણ આપણે મીટરના એકમમાં કરીશું. રેલવે ટ્રેનની લંબાઈ, તમે જાણો છો કે રેલવે ટ્રેન લાંબી હોય છે, પણ એટલી બધી લાંબી નથી હોતી કે જેનું અંતર કિલોમીટરમાં મપાય. તો રેલવે ટ્રેનની લંબાઈ આપણે મીટર એકમમાં કરીશું, જ્યારે બે રેલવે સ્ટેશનની લંબાઈ વચ્ચેનું અંતર આપણે કિલોમીટરમાં કરી શકીશું. વિમાનમાં થતી મુસાફરીનું અંતર આપણે કિલોમીટરના એકમમાં કરીશું. ઝાડની ઊંચાઈ આપણે મીટરના એકમમાં કરીશું. સાયકલની લંબાઈ એ મીટર એકમમાં કરીશું. પોસ્ટકાર્ડની લંબાઈ આપણે સેન્ટીમીટર એકમમાં કરીશું. એ જ રીતે બે ગામ વચ્ચેનું અંતર કે બે શહેર વચ્ચેનું અંતર પણ આપણે કિલોમીટરમાં કરી શકીશું. એ જ રીતે 10 રૂપિયા 50 રૂપિયાની નોટની લંબાઈનું અંતર આપણે સેન્ટીમીટરના એકમમાં કરી શકીશું. રમતના મેદાનનું અંતર આપણે કિલોમીટરમાં નહીં પરંતુ મીટરના એકમમાં કરી શકીશું. એ જ રીતે ક્રિકેટની પીચની જે લંબાઈ છે એ પણ આપણે મીટર એકમમાં કરી શકીશું. આ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વિવિધ વસ્તુઓ જેના આપણે કયા એકમમાં એનું માપન કરી શકીએ તે આપણે સમજ મેળવી. એ રીતે પ્રશ્ન 1 બ માં નીચે આપેલ માપ મુજબની લીટીઓ દોરવાની છે. રેખાખંડ આપણે જે આગળ તમને શીખવાડ્યા છે એ પ્રમાણે સૌપ્રથમ માપપટ્ટીના આધારે આપણે શું કરીશું? ઊંધી છે કે સીધી તે આપણે જોવાની છે. ત્યાર પછી 0 અંક જે છે ત્યાંથી શરૂઆત કરવાની છે. આ જે અહીંયા જે છેડો જે છેડા તરફથી માપ લેવાનું નથી, પણ 0 એકમ શરૂ થાય ત્યાંથી માપ લેવાનું, અને જે એકમ આપણને આપેલો હોય 5, 4, 3, 2 ત્યાં સુધી માપ લઈશું. એટલે હવે કેટલાક કોઈક માપ એવું પણ આપેલું હોય કે 5.5, તો 5 પછી નાની જે લીટીઓ દોરેલી છે એને આપણે મિલીમીટર કહીશું. તો 1, 2, 3, 4, 5 એ રીતે માપ લઈશું. તો જુઓ અહીંયા આગળ આપણને આપેલું છે કે 6 સેન્ટીમીટરની લાઈન દોરો. તો સૌથી પહેલા અહીંયા આપણે આ 0 અંક પર નિશાની કરીએ અને ત્યાર પછી ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. આ નિશાની કરી દો 6 અંક પર, અને પછી બે બિંદુ આ બંને ટપકા વચ્ચે લીટી દોરી દો અને ત્યાંની વચ્ચે લખો 6 સેન્ટીમીટર. આ લીટીનું માપ 6 સેન્ટીમીટર થયું. એ રીતે બીજી જે લીટી દોરવાની છે આપણે 8 સેન્ટીમીટર, એમાં પણ આપણે 0 અંક પર લાઈન કરીશું અને 8 અંકના ઉપર પર નિશાની કરીશું. આ બે બિંદુને પછી પેન્સિલની મદદથી જોઈન્ટ કરી આપો, લીટી દોરી આપો, એટલે આ 8 સેન્ટીમીટરની લીટી થશે. એ રીતે નીચે 10 સેન્ટીમીટરની લાઈન દોરવાની કહી છે આપણને. તો અહીંયા પર 0 અંક પર નિશાની કરીએ અને ત્યારબાદ 10 અંક જે છે 10 અંકના ઉપર નિશાની કરીએ અને બંને બિંદુને જોડતી લીટી દોરીએ તો આપણી પાસે 10 સેન્ટીમીટરની લાઈન તૈયાર થઈ. હવે જુઓ નીચે અહીંયા એક માપ આપેલું છે 10.5 સેન્ટીમીટર, તેમાં 0 અંક પર નિશાની કરીએ. ત્યાર પછી 10 ક્યાં છે તે શોધો. 10 અને 10 ઉપર 5 સેન્ટીમીટર 5 મિલીમીટર, તો 10ના ઉપર 5 કાપા. 1, 2, 3, 4, 5. આ 10 અંકોની વચ્ચે 5 અંક થાય ત્યાં એક નાની લીટી કરી છે, ત્યાં આગળ આપણે નિશાની કરીએ અને બંને બિંદુને જોડી દો તો આ થશે 10.5 સેન્ટીમીટર. બરાબર છે. તો નીચે જુઓ 6.5 સેન્ટીમીટરની એક લાઈન દોરવાની છે આપણે. તો અહીંયા પર 0 પર નિશાની કરીએ, પછી 6, એક છોકરો કરે છે 6 પર નિશાની કરે પછી 5 પર કરે છે, તો આ એનું માપ ખોટું છે. 6.5 એટલે 6 સેન્ટીમીટર અને એના ઉપર 5 મિલીમીટર. તો અહીંયા છે 6 સેન્ટીમીટર અને એના ઉપર 5 મિલીમીટર, તો થયા 6.5 સેન્ટીમીટર. આ એકમ પૂરો થયો. હવે દાખલા નંબર 2, સોરી પ્રશ્ન નંબર 2 અ સેન્ટીમીટરને
સેન્ટીમીટરમાં ફેરવો. અહીંયા જે માપ આપણને આપેલું છે એ મીટરમાં આપેલું છે 60 મીટર. તો 60 કોઈ પણ મીટર વાળી સંખ્યાને 100 વડે ગુણો. કેમ 100 વડે ગુણીશું? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે મીટર વાળી સંખ્યાને 100 વડે ગુણાકાર કરો તો સેન્ટીમીટરમાં રૂપાંતર થશે. તો અહીંયા 60 મીટર આપેલા છે, તો 60 ને 100 વડે ગુણાકાર કરો, તો 60 ને 100 વડે ગુણાકાર કરો એટલે 700 થાય. અને બીજી એક સરળ રીત છે, જે મીટર વાળી જે અંક આપેલો હોય એની પાછળ 2 શૂન્ય મૂકી આપો તો તમારે સેન્ટીમીટરમાં રૂપાંતર થશે. એ રીતે અહીંયા 9 મીટર આપેલા છે, તો 9 ગુણ્યા 100 કરીએ તો 9 ની પાછળ 2 શૂન્ય મૂકી દો એટલે 900 સેન્ટીમીટર લખાય. આ એકમ ખાસ તમારે લખવો પડશે. એ રીતે 12 મીટર, તો 12 ગુણ્યા 100, 100 ની પાછળ 2 શૂન્ય છે એટલે 12 ની પાછળ 2 શૂન્ય મૂકી દઈએ એટલે 1200 સેન્ટીમીટર થશે. હવે જુઓ પ્રશ્ન 2 નો બ. પ્રશ્ન 2 બ, મીટરમાં રૂપાંતર કરો. અહીંયા જે સેન્ટીમીટર આપેલા છે આપણને 800 સેન્ટીમીટર. હવે એના મીટરમાં રૂપાંતર કરવા છે, તો જ્યારે સેન્ટીમીટરના જે અંક આપેલા હોય એને મીટરમાં રૂપાંતર કરવા હોય તો 0 આપેલા હોય એટલા 0 આપણે કાઢી નાખવાના. દાખલા તરીકે 800 સેન્ટીમીટર છે, તો 800 ને 100 વડે ભાગાકાર કરો તો એકમ અને આ દશકના શૂન્ય ઉડી જશે. શું બાકી રહેશે? 8, તો 8 મીટર થશે. એ રીતે 1200 સેન્ટીમીટર, તો 1200 નો 100 વડે ભાગાકાર કરો, 2 શૂન્ય છે તો 2 શૂન્ય ઉડી જાય, અંશમાં 12 વધશે એટલે 12 મીટર થશે. એ રીતે 850 સેન્ટીમીટર, તો એની બીજી કે 850 છેદમાં 100, તો 100 માં 2 0 છે તો ઉપરની સંખ્યામાં પણ 2 અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દો, 2 અંક પછી ટપકું કરો એટલે આગળ ટપકા પહેલાની સંખ્યા છે એ મીટર બનશે અને આ 50 જે છે એ સેન્ટીમીટર બનશે. પ્રશ્ન 3 અ માં જુઓ, સરવાળો કરો. અહીંયા સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો સરવાળો કરવાનો છે, તો 30 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર બરાબર સરવાળો કરીએ તો એકમમાંથી એકમ શૂન્ય શૂન્ય મૂકીએ, 5 માં 3 ઉમેરતા 8 થશે એટલે 80 સેન્ટીમીટર થશે. એ રીતે અહીંયા 62 સેન્ટીમીટર વત્તા 18 સેન્ટીમીટર, 8 ના અંદર 2 ઉમેરો તો 10 થાય, 10 નું શૂન્ય મૂકીશું, વધી આપણને 1 મળશે. એ વધી આપણે દશકના ઉપર મૂકીએ, 6 ને 1 7 ને 1 8 એટલે 80 સેન્ટીમીટર થશે. ત્રીજો દાખલો છે 47 સેન્ટીમીટર વત્તા 43 સેન્ટીમીટર, 7 માં 3 ઉમેરતા 10 મળશે, 10 નું શૂન્ય એકમમાં મૂકીએ, વધી 1 મળશે, 4 ના ઉપર મૂકીએ, 4 ને 4 8 ને 1 9 એટલે 90 સેન્ટીમીટર થયા. અને અહીંયા 100 સેન્ટીમીટરમાં 10 સેન્ટીમીટર ઓછા છે. એ રીતે હવે મીટર અને સેન્ટીમીટર બંને એકમ આપેલા હોય એનો સરવાળો કરીએ આપણે કે 15 મીટર અને 50 સેન્ટીમીટર વત્તા 5 મીટર અને 50 સેન્ટીમીટર. અહીંયા અંકમાં એકના નીચે કઈ સંખ્યા નથી તો આપણે શૂન્ય મૂકી દો જેથી આપણને ભૂલ ન પડશે. હવે સેન્ટીમીટર એકમનો સરવાળો કરીએ, 0 ના અંદર 0 ઉમેરો તો 0 થશે, 5 ના અંદર 5 ઉમેરો તો 10 થાય, 10 નું 0 થાય, 10 નું 0 થાય, વધી 1 મૂકીશું મીટરના ઉપર, 5 ને 5 10 ને 1 11, 11 ને 1 અને વધી આવશે 1, 1 ને 1 2 એટલે જવાબ મળશે આપણને 21 મીટર અને 0 સેન્ટીમીટર એટલે 21 મીટર જવાબ મળશે. એ રીતે બીજો એક દાખલો છે 47 મીટર વત્તા 63 સેન્ટીમીટર વત્તા 15 મીટર 84 સેન્ટીમીટર. ફરી રકમ જોઈએ, 47 મીટર 63 સેન્ટીમીટર વત્તા 52 મીટર 84 સેન્ટીમીટર. 4 ના અંદર 3 ઉમેરતા કેટલા મળશે? 7, 8 ના અંદર 6 ઉમેરો તો 14 મળશે, 14 ના આપણે 4 લખીશું, વધી આપણને 1 મળશે, 7 ની અંદર 1 ઉમેરો 8, 8 મેં 10, 10 ને અહીંયા 10 લખીએ, 10 નું 0 મૂકીશું, વધી આપણને 1 મળશે, 5 ને 4 9 ને 1 10 એટલે 100 મીટર અને 47 સેન્ટીમીટર જવાબ આપણને મળશે. હવે પ્રશ્ન 3 બ જુઓ, બાદ બાકી કરો, ઓછા કરો. 40 સેન્ટીમીટર કાપડ હતું એમાંથી 20 સેન્ટીમીટર કાપડ વપરાઈ ગયું, ઓછું થઈ ગયું, ખરાબ થઈ ગયું એટલે આપણા પાસેથી ઓછું થશે. તો 0 માંથી 0 બાદ કરીએ તો 0 રહેશે, 4 માંથી 2 બાદ કરીશું તો 2 રહેશે. અહીંયા એકમ ખાસ લખવાનો સેન્ટીમીટર, એટલે 40 માંથી 20 સેન્ટીમીટર બાદ કરતા આપણને 20 સેન્ટીમીટર મળશે. 80 સેન્ટીમીટર ઓછા 15 સેન્ટીમીટર. હવે જો અહીંયા એકમમાં 0 છે અને નીચે એકમમાં 5 છે, એ 0 માંથી 5 બાદ કરી શકીશું નહીં તો આપણે દશક લેવા પડશે. 8 પાસેથી એક એકમ લઈએ તો એની પાસે 7 રહેશે, અહીંયા આવશે 10, 10 માંથી 5 બાદ કરો તો અહીંયા આપણને મળશે 5. એ રીતે 3 આ 7 છે, 7 માંથી એક એકમ બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 6 એટલે 65 સેન્ટીમીટર મળશે. હવે બીજો એક દાખલો છે 75 સેન્ટીમીટર ઓછા 15 સેન્ટીમીટર,
5 માંથી 5 બાદ કરતા 0 મળશે, 7 માંથી 1 બાદ કરતા 6 મળશે। અહીંયા ખાસ એકમ ખાસ લખવાનો, મીટર હોય તો મીટર અથવા સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર। જો આ ન લખો તો તમારો એક અડધો માર્ક્સ કાપી શકાય છે। હવે જોઈએ મીટર અને સેન્ટીમીટરના દાખલા। 17 મીટર 50 સેન્ટીમીટર ઓછા 13 મીટર 25 સેન્ટીમીટર, શૂન્યમાંથી 5 બાદ થશે નહીં, તો આપણે દશક લેવો પડશે। 5 પાસેથી 1 લઈએ તો 5 પાસે 4 રહેશે, અહીંયા આવશે 10, 10 માંથી 5 જશે તો 5 અને 4 માંથી 2 બાદ કરીશું તો 2 રહેશે, એટલે 25 સેન્ટીમીટર મળશે। હવે 7 માંથી 3 બાદ કરતા આપણને 4 મળશે, 1 માંથી 1 બાદ કરતા 16 મળે। આ રીતના દાખલા ગણતરી કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આ અંકો જે છે છૂટા છૂટા લખવાના, નહીં તો શું થશે, આ દશક લેવા જઈએ તો સંખ્યા ભેગી થઈ જશે, એટલે અંકો ખાસ છૂટા લખવા, આ ખાસ ધ્યાનમાં રાખવું। બીજો એક દાખલો જોઈએ આગળ। 260 મીટર 90 સેન્ટીમીટર ઓછા 97 મીટર 84 સેન્ટીમીટર, 0 માંથી 4 બાદ કરો, 12 થશે નહીં, 9 પાસેથી 1 દશક લઈએ, 9 પાસે 8 રહેશે, 0 પાસે 10 થશે, 10 માંથી 4 બાદ કરે તો 6 વધશે, 8 માંથી 8 બાદ કરો તો 0 રહેશે, એટલે 7 માંથી 7 બાદ કરે તો 0, 0 માંથી 9 બાદ થશે નહીં, તો આપણે 2 પાસેથી દશક લઈએ તો અહીંયા 1 રહેશે, અહીંયા આવશે 10, 10 માંથી 9 બાદ કરતા આપણને 1 મળશે અને 1 નો 1 રહેશે, એટલે 110 મીટર અને 6 સેન્ટીમીટર જવાબ રહેશે। હવે જુઓ 65 મીટર 15 સેન્ટીમીટર ઓછા 10 મીટર 0 સેન્ટીમીટર, તો 5 માંથી 0 બાદ કરો એટલે 5 ના 5 રહેશે, 1 નો 1 રહેશે, 5 ના 5 રહેશે અને 6 માંથી 1 બાદ કરતા 5 રહેશે, 55 મીટર અને 15 સેન્ટીમીટર આપણને જવાબ મળશે। ચાલો પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 3 બળ પૂરો થયો। હવે પ્રશ્ન 4 તમારી પેપર સ્ટાઇલમાં જોજો તો તમને એક ચિત્ર આ દોરેલું આપેલું છે, એના આધારે તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે। જુઓ અહીંયા કાચબો અને સસલું બંને વચ્ચે હરીફાઈ થાય છે, આ સ્ટાર્ટ લાઈન છે અને આ છે અંતરેખા ફિનિશ લાઈન છે। હવે કાચબો જે છે એ કાચબાએ ચાલવાનું શરૂ કર્યું અને સસલાએ પણ ચાલવાનું શરૂ કર્યું। હવે જુઓ કાચબો ચાલીને સસલા સુધી પહોંચે 5 મીટર સુધીનું અંતર કાપે છે અને સસલું જે છે અંતરેખાથી 6 મીટર જેટલું દૂર છે। હવે આપણને કેટલાક સવાલો અંદર આપેલા છે કે સવાલ નંબર 1, કાચબાથી સસલું કેટલું દૂર છે? કાચબો અને આ સસલું, કાચબાથી સસલું કેટલું દૂર છે? તો કેટલું છે? 5 મીટર દૂર છે, 5 મીટર દૂર છે। પ્રશ્ન 2, કેટલા મીટરની હરીફાઈ છે? આ જે હરીફાઈ યોજાઈ રહી છે કેટલા મીટરની છે? તો જો સ્ટાર્ટ લાઈન અને ફિનિશ લાઈન, તો આ બંને વચ્ચેનું અંતર અહીંયા આપેલું છે 5 + 6, તો 6 અહીંયા લખ્યું છે 6 + 5 બરાબર 11 મીટરની હરીફાઈ યોજાઈ રહી છે। પ્રશ્ન 3 છે, સસલું અંતરેખાથી કેટલું દૂર છે? તો અંતરેખા રહી અને સસલું, તો સસલું ક્યાં છે? અંતરેખાથી 6 મીટર દૂર છે, સસલું અંતરેખાથી 6 મીટર દૂર છે। પ્રશ્ન 4 છે, કાચબાને અંતરેખા પર પહોંચવા કેટલું અંતર કાપવાનું બાકી છે? કાચબો જે છે એ અંતર કાપ્યું, 5 મીટરનું અંતર કાપ્યું, હવે હજુ એને અંતરેખા સુધી પહોંચવા માટે તો શું કરીશું? કુલ અંતર કેટલું થાય છે? કુલ અંતર થાય છે 11 મીટર। એમાંથી કેટલું અંતર કાપ્યું? એને 5 મીટર અંતર કાપ્યું, 1 માંથી 5 બાદ થશે ને, અહીંયા દશક લેશું, શૂન્ય રહેશે, અહીંયા 11 આવશે, 11 માંથી 5 બાદ કરો 6 રહેશે, 6 મીટર અંતરે તેને કાપવાનું બાકી રહેશે। એ રીતે પ્રશ્ન 4b માં એમાં એક નકશો આપેલો છે, નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીંયા એક ગામ છે, ડી નામનું ગામ છે, સી નામનું ગામ છે, પી નામનું ગામ છે, ઈ નામનું ગામ છે અને બી નામનું ગામ છે। હવે સવાલ એક આપેલો છે, ગામ પી થી ગામ સી વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે, તો જુઓ ગામ પી, તે રહ્યું ગામ પી। હવે એથી સી, તો સી વચ્ચેનું અંતર જો કેટલું આપેલું છે આપણને? 15 કિલોમીટર। આપણે અહીંયા લખીશું ગામ પી થી ગામ સી વચ્ચેનું અંતર 15 કિલોમીટર છે। જો ફક્ત 15 લખો તો એ ગણાશે નહીં, કારણ કે સેન્ટીમીટર હોઈ શકે, મીટર હોઈ શકે, બરાબર, એટલે એનો એકમ જે કિલોમીટર છે તે કિલોમીટર લખાશે। બીજો સવાલ છે, ગામ ડી થી ગામ એફ વચ્ચેનું અંતર ખાલી જગ્યા કિલોમીટર છે, તો ગામ ડી ક્યાં છે? તારું ગામ ડી અને ગામ એફ, તો ડી પરથી જઈને આપણે એફ સુધી પહોંચવાનું છે। તો જો આ ડી થી પી સુધી 30 કિલોમીટર અને પી થી ઈ સુધી 20 કિલોમીટર, તો 30 અને 20 અહીંયા લખીશું 30 + 20 બરાબર 50 કિલોમીટર। પ્રશ્ન 3 છે, ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર, ગામ બી તાર્યું અને ગામ સી, તો બી થી પી સુધી આવવું પડશે અને પી થી સી સુધી જવું પડશે, તો બી થી પી સુધી આવતા 20 કિલોમીટર
અને પીટીસી સુધી પહોંચતા 15 કિલોમીટર. 20 + 15 કરીશું એટલે આપણને 35 કિલોમીટર જવાબ મળશે. હવે જો પ્રશ્ન 4 જે છે, ગામ ઈ થી પી વચ્ચેનું અંતર, ઈ થી પી વચ્ચેનું અંતર જુઓ તો અહીંયા આપણને આપેલું છે 20 કિલોમીટર. અહીંયા લખીશું આપણે 20 કિલોમીટર. હવે 5મો સવાલ આપે છે, જો અહમદ નામનો એક વિદ્યાર્થી છે જે એનું ગામ સી થી ઈ જવું છે, ગામ સી થી એને ઈ પર જવું છે, તો કેટલું અંતર કાપવું પડશે? તો જુઓ, અહમદને એનું ગામ જે સી છે, સી થી પી પર પહોંચવું પડશે અને પી થી ઈ પર પહોંચવું પડશે. તો સી થી પી વચ્ચેનું અંતર 15 કિલોમીટર છે અને પી થી ઈ વચ્ચેનું અંતર 20 કિલોમીટર છે. બંનેનો સરવાળો કરીએ તો 5 ના 5 એકમના અંકોનો, 2 અને 1 થશે 3, 35 કિલોમીટર અંતર થશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન આવતીકાલે જે આપણું પ્રશ્નપત્ર મુકાવવાનું છે એની રૂપરેખા પર તમને મુકાઈ ગઈ છે. હવે મેં તમને રિવિઝનનો એક વિડીયો મૂકેલો છે, આપ સૌને તમને તેની તૈયારી કરવા માટે ઉપયોગી થશે. ઓકે, તો ધ્યાન રાખીને આ રીતના દાખલા સ્વાધ્યાય પોથી હોય તેના અંદર પણ આપેલા છે, તેની ગણતરી કરવાનો પ્રયત્ન કરો અને વધુમાં વધુ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરો. ઓકે, અલ્લાહ હાફિઝ.